वृक्षः देवो भव, वृक्षः देवो भव, वृक्षः देवो भव, वृक्षः देवो भव। વૃક્ષધરા સ્મિત રઢિયાળું છે, વૃક્ષ ભૂમરૂપ હરિયાળું છે, વૃક્ષમાં જેવું માયાળું છે, વૃક્ષ અવનીનું અજવાળું છે, વૃક્ષધરા સ્મિત રઢિયાળું છે, વૃક્ષ ભૌમરૂપ હરિયાળું છે, વૃક્ષમાં જેવું માયાળું છે। આપણા દેશમાં વધતી જતી માનવ વસ્તી તેમજ એલોપેથી ચિકિત્સાની આડઅસરના કારણે પરંપરાગત ચિકિત્સાનો ક્રેઝ ઉત્તરોત્તર વધી રહ્યો છે। લોકો પ્રિવેન્ટિવ હેલ્થ કેર તેમજ અસાધ્ય રોગોની સારવાર માટે આયુર્વેદ, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી એટલે કે આયુષ ચિકિત્સા તરફ વળ્યા છે। આ વધતી જતી લોક માંગણીને ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા આયુષ મંત્રાલયની સ્થાપના કરવામાં આવેલ છે અને તાજેતરમાં આયુષ્માન ભારત મિશન પણ લોન્ચ કરેલ છે। આયુષ ચિકિત્સાના વધતા ક્રેઝને લીધે ઔષધીય વનસ્પતિની માંગણી પણ વધેલ છે, જેથી આવી ઉપયોગી વનસ્પતિના સંરક્ષણ અને વિકાસની તાતી જરૂરિયાત ઊભી થયેલ છે। તેથી તેની હેતુપૂર્તિ માટે રાષ્ટ્ર સ્તરે નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ NMPB તથા રાજ્ય સ્તરે સ્ટેટ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ્સ SMPB ની સ્થાપના કરવામાં આવી છે। પહેલો સુખ નિરોગી કાયા એમ કહેવામાં આવે છે, એટલે સૌથી પહેલા મહત્વપૂર્ણ હેતુ છે કે લોકો નિરોગી રહે, એ મહત્વપૂર્ણ છે। લોકો આજ સુધી મોટા ભાગે એલોપેથી દવાઓ ઉપર આશ્રિત હતા। હવે એના આડઅસર અને ખાસ કરીને જો ક્રોનિક ડિસીઝ હોય છે એની અસરકારકતા થોડી ઓછી હોય છે, જેના લીધે આયુર્વેદિક ઉપચાર તરફ લોકો વળ્યા અને એના ક્રેઝ વધી રહ્યા છે। જ્યારે એ ક્રેઝ વધ્યા તો એક પડકાર દેશ અને રાજ્ય સામે આવી કે આને આયુર્વેદિક દવાઓ પૂરી પાડવા માટે આયુર્વેદિક વનસ્પતિઓની જરૂર પડશે, ઔષધીય વનસ્પતિઓની જરૂર પડશે। તો એ પુરવઠો સતત જળવાઈ રહે એના માટે કંઈક પ્રયાસ કરવું પડશે અને એના ભાગરૂપે એ ઔષધીય વનસ્પતિ બોર્ડોની રચના દરેક રાજ્યમાં થઈ, રાષ્ટ્રીય સ્તરે પણ થઈ અને રાજ્ય સ્તરે પણ થઈ। એના ભાગરૂપે જ गुजरात में गुजरात औषधीय वनस्पति बोर्ड 2002 में स्थापવામાં આવ્યું। ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડને ભારત સરકારની સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હેઠળ ઔષધીય વનસ્પતિ સંરક્ષણ અને પરંપરાગત ચિકિત્સાને પ્રોત્સાહિત કરવા માટે 100% કેન્દ્રીય સહાય મળે છે। ઔષધીય વનસ્પતિઓની ખેતી અને વ્યાપારિક ઉપયોગને વેગ આપવા માટે સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ અમલમાં છે, જેમાં ભારત સરકારનો 60% અને ગુજરાત સરકારનો ફાળો 40% છે। આ યોજનાઓની ખૂટતી કડી જોડવા અને વહીવટ માટે રાજ્ય સરકાર તરફથી નાણાકીય જોગવાઈ કરવામાં આવે છે। ગુજરાત રાજ્યમાં ઔષધીય વનસ્પતિઓના અસરકારક સંરક્ષણ, વિકાસ, મૂલ્યવર્ધન અને ઉપયોગ માટે કેટલીક પ્રવૃત્તિઓ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવે છે। ઔષધીય વનસ્પતિઓનો મુખ્યત્વે 3 પ્રકારે ઉપયોગ થાય છે, જેમાં વ્યવસાયિક દ્રષ્ટિકોણથી આયુર્વેદિક ફાર્મસીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે। વૈદ, ભુવા, ભગત, હકીમ વગેરે દ્વારા પરંપરાગત ચિકિત્સા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે। આમ જનતા દ્વારા ઘરગથ્થુ ઉપચાર માટે પણ ઉપયોગ કરવામાં આવે છે। આ ત્રણેય પ્રકારના ઉપયોગ માટે પૂરતી ઔષધીય વનસ્પતિઓ ઉપલબ્ધ થાય તે માટે યથાયોગ્ય વાવેતર પણ હાથ ધરવામાં આવે છે।
ઔષધીય વનસ્પતિઓની ખેતી અંતર્ગત જે ઔષધીય વનસ્પતિઓની ફાર્મસીઓમાં વધુ જરૂરિયાત છે તે પૈકી જે વનસ્પતિઓ માટે ગુજરાતની આબોહવા અનુકૂળ છે તથા ખેડૂત મિત્રોને સારી આવક આપી શકે તેની જ ખેતી કરાવવામાં આવે છે, જેવી કે સફેદ મૂસળી, લીંડી પીપળ, સ્ટીવિયા, ચંદન, આમળા, સરગવો, ગળો, શતાવરી, જીવંતી એટલે કે ડોડી, અશ્વગંધા તથા ઈસબગુલ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. ઔષધીય ખેતી પાછળ થનાર ખર્ચના 30% લઈને 75% નાણાકીય સહાય મળવાપાત્ર છે. ગુજરાત રાજ્યમાં ખેતીને અનુકૂળ અમુક ઔષધીય વનસ્પતિઓ માટે હેક્ટર દીઠ જે સહાય આપવામાં આવે છે તે આ પ્રમાણે છે. ખેડૂતોની માંગણી મુજબના રોપા વન વિભાગ, ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ, રસ ધરાવનાર બિન સરકારી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી તૈયાર કરાવવામાં આવે છે. ખેડૂત પોતે પણ વ્યવસાયિક નર્સરીઓ તેમજ કૃષિ વિશ્વવિદ્યાલયની નર્સરીઓમાંથી આ મુજબના રોપાઓ મેળવી શકે છે. હવે વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિઓ જંગલમાં આપમેળે થાય છે અને અમુકની આપણે ખેતી કરીએ છીએ. હવે જંગલમાંથી જે વનસ્પતિઓ ધીરે ધીરે નાશ પામી રહી છે તેને આપણે જંગલની બહાર લાવીને ખેતી કરીએ છીએ અને ખેતી કરીને એનું ઉત્પાદન કરીને વધુમાં વધુ ખેડૂતો એનું ઉત્પાદન કરે અને એનો લાભ મેળવે અને કોમર્શિયલી ઉગાડે અને એમાંથી પૂરક આવક પણ મેળવી શકે છે. કારણ કે જો જંગલમાંથી વનસ્પતિઓને બહાર નહીં ઉગાડીએ તો એ બધી જંગલમાંથી એકત્રીકરણ કરતાં એનો નાશ થશે. માટે જ ઔષધિ વનસ્પતિ બોર્ડ એક્સિટુ અને ઇનસિટુ એવા બે પ્રકારના પ્રોજેક્ટ્સ ચલાવે છે. ઇનસિટુ એટલે જંગલમાં જ જે ઔષધિ વનસ્પતિઓ તેને ત્યાં જ જાળવીએ અને એક્સિટુ એટલે અમુક વનસ્પતિઓ જેને જાળવવું અશક્ય છે જંગલમાં તેને બહાર લાવીને ખેતી કરીને એનો ઉપયોગ કરીએ. ઔષધીય વનસ્પતિઓ માટે સૌથી અગત્યનું પાસું છે સંરક્ષણ. વન વિસ્તાર અને જાહેર ગૌચર તથા મહેસૂલી પડતર જમીન પર મોટા ભાગે એવી ઔષધિઓ વનસ્પતિ ઉછેરવામાં આવે છે કે જેની ખેતી કરવામાં આવતી નથી. વન્ય વિસ્તારમાં કુદરતી રીતે ઉગે છે અને જેની બજારમાં સારી માંગ છે. આ પ્રકારના વાવેતર પાછળ બે હેતુઓ છે. એક, વન્ય વિસ્તારમાં ઘટતી જતી દુર્લભ અને ભયગ્રસ્ત વનસ્પતિઓની જૈવિક વિવિધતા જળવાઈ રહે અને બીજું, પરંપરાગત ચિકિત્સકોને નજીકના વન અને વન્ય વિસ્તારમાંથી તેમની જરૂરિયાત મુજબની વનસ્પતિઓ મળી રહે. આ પ્રકારના વાવેતર વ્યવસાયિક રીતે સક્ષમ સંસ્થા દ્વારા 100% સરકારી ખર્ચે કરવામાં આવે છે. જ્યારે ઔષધીય વનસ્પતિ એવી છે કે મોટાભાગે આપણે એને કુદરતી વિસ્તારોમાંથી કે વન વિસ્તારોમાંથી એકત્ર કરવામાં આવતી હોય અને એનો ઉપયોગ થતો હોય. હવે જેમ જેમ આપણો અત્યારે વિકાસ થતો ગયો છે સાથે સાથે આપણે એક આયુર્વેદ કે ઔષધિઓ જે છે દેશી દવાઓનો ઉપયોગ પણ હવે લોકોની માગ વધતી ગઈ છે અને એ માગને કારણે આપણે ખેતી તરફ વળ્યા છીએ કે આપણે ઔષધીય વનસ્પતિની ખેતી પણ કરવી જરૂરી છે. એટલે પહેલી વાત એ આવે છે કે જે ખેડૂતોને આ ઘણી બધી ઔષધિઓ એવી છે કે જેની ખેતી કેવી રીતના કરવી જોઈએ તેની જાણકારી ઉપલબ્ધ ના હોય તે સ્વાભાવિક. આપણે કુંવારપાઠું લઈએ, ડોળી લઈએ કે બીજી કોઈ પણ વનસ્પતિ લઈએ, અશ્વગંધા લઈએ તો એની ખેતી અગાઉ કોઈ કરેલી ના હોય અને પહેલીવાર કરતા હોય ત્યારે એને સામાન્ય રીતે એ વનસ્પતિની ઓળખથી શરૂ કરવાની વાત આવતી હોય. એ વનસ્પતિને ઓળખે, એ વનસ્પતિને કેવી રીતના વાવણી કરી શકાય, એને ક્યારે એમાંથી લણણી થઈ શકે, એને કેટલું ખાતર કે કેટલું પાણી કે કેટલી એની માવજત કરવી પડે એ બધી જ વસ્તુની તાલીમ આપવાની જરૂરિયાત ઊભી થાય. ખેતીને ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેજ જોઈએ. હા, દાખલા તરીકે કોઈને ખેતી કરવી હોય તો ઔષધિ વનસ્પતિના રોપા જોઈએ અને એના માટે નર્સરી ઉછેર કરવા માટે વન વિભાગ સાથે ક્લોઝ સંકલન કરીને અને અમારા ઔષધિ વનસ્પતિ બોર્ડના ગાર્ડનોમાં અમે નર્સરી ઉછેર કરીએ છીએ જેથી ખેડૂત મિત્રોને સહેલાઈથી ઔષધિ વનસ્પતિના રોપા મળી રહે.
ઔષધીય વનસ્પતિઓના વાવેતર માટે સ્થાનિક માંગણીને અનુલક્ષી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નર્સરી ઉછેરવામાં આવે છે. સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓને નાની નર્સરી અંતર્ગત 70,000 રોપાઓ માટે ₹6,25,000 અને મોડલ નર્સરીઓને 3 લાખ રોપાઓના ઉછેર માટે ₹25 લાખની નાણાકીય સહાય આપવામાં આવે છે. અન્ય ખાનગી સંસ્થાઓ અથવા વ્યક્તિઓને તેના 50% નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. અલબત્ત ખાનગી સંસ્થા અથવા વ્યક્તિઓ તેમના દ્વારા ઉછેરાયેલ રોપા પોતાની મેળે પણ વેચી શકે તેમ છે. જ્યારે સરકારી અથવા અર્ધ સરકારી સંસ્થાએ ઉછેરેલ રોપા તેમના દ્વારા કરવાના થતા વાવેતરમાં ઉપયોગમાં લેવાના થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની રોપ વિતરણ નીતિ મુજબ વિના મૂલ્ય વેચાણ કરી શકાય છે. આ ઔષધીય ઉદ્યાન છે ગુજરાત રાજ્યનું મુખ્ય શહેર જે ગાંધીનગર છે તે ખાતે આવેલું છે. આ ઉદ્યાનમાં મુલાકાતી ઉપરાંત વિઝિટર, ખેડૂતો, વિદ્યાર્થીઓ દરેક વ્યક્તિઓ અહીંયા રોપાઓ લેવા માટે આવે છે તેમજ ઉદ્યાનની મુલાકાત માટે આવે છે. આ ઉદ્યાનમાં આયુર્વેદના પ્રસાર અને પ્રચાર વધારી શકાય તે માટે રોપાઓનું વિનામૂલ્ય ઔષધીય રોપાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ ઉદ્યાન એક એજ્યુકેશન હબ તરીકે સ્થાપિત કરી શકાય તે માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉદ્યાનમાં 200 કરતા ઉપરાંત પ્રજાતિઓ આવેલી છે, પરંતુ રાજપીપળા ફાર્મસી, ડાંગ ફાર્મસી જેવી આયુર્વેદિક ફાર્મસીઓ છે જે ગુજરાતના દરેક જિલ્લાઓમાં મફતમાં આયુર્વેદિક દવાનું વિતરણ કરે છે. તેઓને અહીંયાથી કાચા દ્રવ્યનું સપ્લાય કરવાનું. કાચા દ્રવ્ય જેવા કે હરડે, બહેડા, આમળા, નગોડ પાન, અરડુસી પાન તેમજ વૃક્ષોની છાલ પણ જેવી કે લીમડાની છાલ, ઇન્દ્રજવ છાલ, અર્જુન છાલ તેવી છાલનું પણ અહીંયાથી રાજપીપળા ફાર્મસીને પૂરી કરવામાં આવે છે. તેમજ તે લોકોની આ પૂર્તિ નિવારી શકાય તે માટે ઉદ્યાન તેમજ આસપાસના જંગલ વિસ્તારમાંથી પણ એકત્રીકરણ કરવામાં આવે છે. તેમજ ખેડૂતો પાસેથી પણ ખરીદી કરવામાં આવે છે અને તે લોકોને બને તેટલો શક્ય તેટલો વધારે જથ્થો પૂરી પાડી શકાય તે આ ઉદ્યાનનો મુખ્ય હેતુ છે. આ હર્બલ ગાર્ડનના 4 પ્રકાર છે, જેમાં હોમ હર્બલ ગાર્ડન હેઠળ લોકોના ઘરના આંગણામાં ઔષધીય વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે, જેના માટે ₹2500 સુધીની નાણાકીય સહાય મળવાપાત્ર છે. બિન સરકારી સંસ્થાઓને સાંકડી લોક માંગણી મુજબ ઔષધીય વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સ્કૂલ હર્બલ ગાર્ડન અંતર્ગત વાવેતર હાથ ધરવામાં આવે છે. આ વાવેતર માટે 500 ચોરસ મીટર દીઠ પ્રથમ વર્ષે ₹25,000 અને ત્યારબાદ આગામી 4 વર્ષ સુધી ₹7,000 સુધીની સહાય મળવાપાત્ર છે. ઇકો ક્લબને આ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સાંકળવાની જોગવાઈ પણ છે. शाश्वत एनजीओ हम लोग 2012 से गुजरात मेडिसिनल प्लान बोर्ड के साथ जुड़े हुए हैं. इसमें गुजरात मेडिसिनल प्लान बोर्ड के अंदर जो अलग अलग योजना है, जैसे स्कूल हर्बल गार्डन है जिसमें स्कूलों में प्लांटेशन करना है मेडिसिनल प्लांट्स की 500-600, और उसमें स्टूडेंट्स को भी हम इन्वॉल्व करते हैं. हाउ टू रेज नर्सरी, उसकी कैसे केयर लिया जाते हैं, उसका क्या इम्पोर्टेंस है, घर में कैसे यूज़ कर सकते हैं, ये सब उनको हम लोग जाते हैं. सेम थिंग होम हर्बल गार्डन करके एक प्रोजेक्ट है मेडिसिनल प्लान बोर्ड में, वो भी हम लोग अलग अलग शहरों में करते हैं, लोगों को जागृति करते हैं. और एक योजना है जिसमें स्कूल में बच्चों को वाइल्ड लाइफ और मेडिसिनल प्लांट्स की जो इम्पोर्टेंस है, जंगल की जो इम्पोर्टेंस है, उसके बारे में एक जागृति कार्यक्रम अभी चल रहे हैं. संस्थाकीय हर्बल गार्डन अंतर्गत विश्वविद्यालय, महाविद्यालय, दवाखाना તથા ધાર્મિક સ્થળો વગેરેમાં આ વાવેતરો કરવામાં આવે છે. આ વાવેતર માટે હેક્ટર દીઠ પ્રથમ વર્ષે ₹3 લાખ અને ત્યારબાદ આગામી 4 વર્ષ સુધી ₹60,000 મળવાપાત્ર છે. રાષ્ટ્રીય સ્તરના અને રાજ્ય સ્તરના હર્બલ ગાર્ડન માટે રાષ્ટ્ર કે રાજ્યના અગત્યના સ્થળો જેવા કે અગત્યના પ્રવાસન સ્થળો, सांस्कृतिक वनों, राष्ट्रपति, राज्यपाल, प्रधानमंत्री, मुख्यमंत्री કે અન્ય સંવૈધાનિક મહાસત્તાઓની કચેરી અને આવા સ્થળોએ સરકારી ખર્ચે હર્બલ ગાર્ડન તૈયાર કરવામાં આવે છે અને આ બાબતે પ્રોજેક્ટ આધારિત નાણાકીય સહાય પણ મળે છે. હોમ હર્બલ ગાર્ડન સિવાય આ હર્બલ ગાર્ડન્સ
જમીન ધારક પોતે પણ જાતે ઉછેરી શકે છે અથવા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડને ઉછેરી આપવા વિનંતી કરી શકે છે. ઔષધીય વનસ્પતિઓની મૂલ્યવર્ધન સુવિધાઓ માટે ઔષધીય વનસ્પતિની પેદાશને સાફ સૂફ કરી, કટકા કરી, સૂકવવા તથા સંગ્રહ માટે જરૂરી ઉપકરણ, ઓજાર ખરીદવા અને શેડ બાંધવા માટે ₹10 લાખ તથા ગોડાઉન બાંધવા માટે પણ ₹10 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. સરકારી, અર્ધ સરકારી, સહકારી કે લોક સંસ્થાઓને 100% નાણાકીય સહાય, જ્યારે ખાનગી વ્યક્તિઓ કે સંસ્થાઓને 50% સહાય મળે છે. મૂલ્યવર્ધન એકમો ઊભા કરવા સરકારી, અર્ધ સરકારી, સહકારી કે લોક સંસ્થાઓને 100% નાણાકીય સહાય તરીકે ₹400 લાખ સુધી મળવાપાત્ર છે. ખેડૂતોએ ઉછેરેલ ઔષધીય વનસ્પતિઓના વેચાણ માટે ગ્રામીણ હાટ સ્થાપવા માટે ₹10 લાખ તથા જિલ્લા કક્ષાએ હાટ સ્થાપવા માટે ₹200 લાખ સુધી નાણાકીય સહાય મળવાપાત્ર છે. આ બાબતે પણ સરકારી, અર્ધ સરકારી, સહકારી કે લોક સંસ્થાઓને 100% નાણાકીય સહાય, જ્યારે ખાનગી વ્યક્તિઓ અથવા સંસ્થાઓને 50% સહાય મળે છે. જન જાગૃતિના આશ્રયથી આરોગ્યવર્ધક જીવન માટે ઔષધીય વનસ્પતિઓના પરંપરાગત ઉપયોગ અને બનાવટ અંગે મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવે છે. આ જ્ઞાનની ધરોહરને નવી પેઢી સુધી લઈ જવા માટે બાળકોને તેની જાણકારી આપવી જરૂરી થઈ પડે છે. હવે આ જે પાછળ તમે જોઈ રહ્યા છો સ્ટેચ્યુ, આયુર્વેદની જેને શરૂઆત કરી, આ ઔષધિના ગુણો વિશે જેને આપણને માહિતી આપી, એવા ઋષિ છે ચરક ઋષિ. હવે આમણે જરા કીધું કે તુલસી છે તો ઉકાળો પીવો છો, તો તમારા ઘરમાં કોઈને શરદી, ખાંસી જેવા નાના રોગો હોય તો તુલસીથી મટી શકે. અરડુસી, ખાંસી માટે અરડુસી જેટલું બેસ્ટ કોઈ ઔષધ નથી. અને અરડુસી તો આપણને ઘર આંગણે મળી શકે, સ્કૂલોમાં હોય, તમે રોડ સાઈડ જતા હોય તો ત્યાં પણ તમને અરડુસી મળી શકે. તમે ઉપયોગ કરશો તો તમને જોઈને તમારા મમ્મી પપ્પા વિચારશે કે આને આ ક્યાંથી ખબર પડી, અમે પણ ઉપયોગ કરીએ, આપણા ઘરનાને પણ કેવું જોઈએ આપણે. શાળાના વિદ્યાર્થીઓમાં પરંપરાગત ચિકિત્સા સાથે સંકળાયેલ વનસ્પતિની